મોરબીના હળવદમાં દેવળિયા ગામમાં કેબલ ચોરીની ઘટનાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 2 મહિનામાં 30થી વધુ ખેડૂતોના ખેતરમાંથી વીજ કેબલની ચોરી થઈ છે। વારંવાર બનતી ચોરીની ઘટનાથી કંટાળીને ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 1 મહિનામાં જ 15 લાખથી વધુના કેબલની ચોરી થઈ છે। ગામના 12 ખેડૂતોને ત્યાં અનેક વખત ચોરી થઈ ચૂકી છે અને ચોરી અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ છે। એટલું જ નહીં, ખેડૂતોનું કહેવું છે કે કેબલ ચોરાતા ખેડૂતોને સિંચાઈ માટે ભારે મુશ્કેલી પડી રહી છે અને પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। અમારા ગામની સીમમાં લગભગ આજે 1 મહિનાથી આ કેબલ ચોરીના બનાવ બને છે અને અમે પોલીસ ખાતામાં રજૂઆત કરી, અરજી લે છે, ફરિયાદ કોઈ એફઆઈઆર ફાડતા નથી અને અમુક માણસો તો ફરિયાદ કરવા જ નથી જતા, કારણ કે પોલીસ વાળાનો કોઈ ઓલું નથી, એટલે માણસને એના ઉપર વિશ્વાસ જ ઉડી ગયો છે ટૂંકમાં। અને વાડીએ મજૂર હોત હોય છે, પણ મજૂર બીવે એના હિસાબે મજૂર બચારા કઈ બોલતા નથી, મારકૂટ કરે। અમારી રજૂઆત એમ છે કે ગમે એમ કરીને ચોરને પકડી અને અમારા કેબલ પાછા અપાવે તો સારું એમ। 15 થી 20 લાખ રૂપિયાનો કેબલની ચોરી થઈ અને આજ 1 મહિનાથી સતત ચોરી થાય, કોઈ એનો નિકાલ જ નથી। 1 મહિના ઉપરથી 1.5 મહિનાથી બધી વાડીઓમાં કેબલમાં ડાળમાંથી કાપી નાખે તો ઉપરથી કાપે તો અંદર બીજા ખર્ચા કેટલા અમારે ચડે, મૂળમાંથી કાપી નાખે, ડેટકામાં લાખો ડેટકો પછી ફેરદાન બાંધવો પડે, એટલે લગભગ અમારે તો ખેડૂતને લગભગ આ ઓછામાં ઓછું 50 લાખનું નુકસાન છે આ કેબલમાં 1 મહિનામાં। અને પોલીસ સ્ટેશને અમુક જાય, અમુક મેં તો ફરિયાદ 2 વર્ષ પહેલા કરી હતી, એનો તો કોઈ નિકાલ હજી આજ દી લગી નથી આવ્યો અને મેં તો એ ચોરનું નામ, સરનામું, એડ્રેસ બધું એફઆઈઆરમાં લખાયેલું છે, પણ આજ દી લગી મારી વસ્તુ નથી આવી। એને 6 કેબલના 1 મીટરના 270 રૂપિયા ભાવ છે ને એને તો ખાલી 3000 મીટર કેબલ લઈ ગયા, એનું ભંગારમાં આવીને તો કેટલું આવે ના, એ તો 270 ગુણી એટલું કરો એટલે કેલ્ક્યુલેશનમાં 15 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે। તો છતાં છેલ્લા 3 વર્ષથી અવારનવાર એરિયામાં, એમાં હળવદ તાલુકામાં તો ચોરીનું પ્રકરણ કેબલ ખેડૂતોનો વાહે પડી ગયા છે, તો છતાં કોઈ પગલાં લેતા નથી।